સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ આયોજિત કરવામાં આવ્યો હતો। પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી। રાજ્યના નાણામંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી અને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। પેટલાદની NK હાઈસ્કૂલમાંથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું સુંદરણા ખાતે સમાપન થયું હતું। સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્ર અને રાષ્ટ્રીય પદયાત્રા આગામી 26 નવેમ્બરથી આયોજિત કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં પણ વિધાનસભા મુજબ એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી રહી છે। આણંદ જિલ્લામાં પેટલાદ વિધાનસભામાં રાજ્યમંત્રી નાણામંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદની NK હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું રણછોડરાય મંદિર ચોકડીથી શાહપુર થઈ અને સુંદરણા ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તકે કમલેશ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમના માદરે વતનમાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી। ત્યારે સરદાર પટેલ જે ભારત દેશની એકતા અને અખંડિતતાનો જે સ્વપ્ન સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરવામાં આવી છે।